1000 વર્ષોથી ઉત્તરાખંડમાં એક લોક પર્વ મનાવી રહ્યા છે બધે, અને ઉત્તર પ્રદેશમાં હરિયાળી, છત્તીસગઢમાં હરેલી, અને એવી રીતે રાજસ્થાન અને હરિયાણામાં પણ આ લોક પર્વ હરેલાને રાષ્ટ્રીય પર્વ બનાવવાની અમારી રજૂઆત છે કેન્દ્ર સરકારની સામે. અને શ્રાવણ માસમાં આ હરેલા લોક પર્વ ઉત્તરાખંડમાં છેલ્લે 1000 વર્ષથી બધા બનાવી રહ્યા છે. બીજા નંબરની વાત કે મારું બધાને એક જ વિનંતી છે મારી, કે અત્યારે પ્રકૃતિ પ્રી ડાયાબિટીક થઈ ગઈ છે. અત્યારથી આપણે આનું ધ્યાન દઈએ અને બધા મળીને આ યાત્રાને સમર્થન આપીએ અને આ એક રાષ્ટ્ર પર્વ ઘોષિત થાય તો આપણે પ્રી ડાયાબિટીક પ્રકૃતિને ડાયાબિટીક ન થાય, ડાયાબિટીસ ન થાય, એ આપણે બચાવી શકશું. અને મારી આ છોટી કાશીને બધે જનતાને વિનંતી છે કે ભાઈ આ યાત્રાને સમર્થન આપો. અને જીતુલાલ ભાઈને બહુ બહુ આભાર, અભિનંદન કે અમને આ સ્વાગત કર્યું અને બધું અહીંયા વ્યવસ્થા કરી છોટી કાશીમાં. અમે 2 દિવસથી આ યાત્રાને લઈને છોટી કાશી જામનગરમાં છીએ અને બધે મંદિરોમાં અમે દર્શન કર્યું, બધા લોકોને મળ્યા. એના માટે જીતુભાઈ લાલને બહુ બહુ આભાર. આ યાત્રા ક્યારે નીકળી હતી અને ક્યાં પહોંચશે? 9 તારીખે આ યાત્રા ચાલુ થઈ હતી તીર્થે કેદાર શ્રી તુંગનાથ મહાદેવથી, અને આવતીકાલે અમે સોમનાથ પહોંચીને આ યાત્રાને પૂર્ણ કરશું. કેટલા દર્શન કર્યા? 108 શિવાલય થઈને આ યાત્રા પૂર્ણ થશે સોમનાથ મહાદેવમાં. ઉત્તરાખંડથી તુંગનાથ મંદિર, કેદારેશ્વર, તૃતીય કેદારેશ્વર મંદિરથી વિશાલભાઈ ત્યાગી અને એમના મહંતશ્રી જે 9 તારીખના હરેલા યાત્રા લઈને નીકળ્યા છે 108 શિવ મંદિરેથી થઈ, અને આજે બાલા હનુમાન મંદિરે રુદ્રાક્ષના વૃક્ષ સાથે દર્શનાર્થે પધાર્યા હતા. રુદ્રાક્ષનું વૃક્ષ અહીં સર્વે ભક્તો બાલા હનુમાન મંદિર કે જે છેલ્લા 60 વર્ષથી અખંડ રામધૂન ચાલે છે, ત્યાં રામ ભગવાનના દર્શન સાથે એમને આવતીકાલે સોમનાથ મંદિરમાં એમનું સ્થાપન કરવાના છે. એવો પ્રકૃતિને બચાવવાના હેતુ સાથે નીકળ્યા છે, અને એમની માંગણી છે કેન્દ્ર સરકાર પાસે કે આ હરેલા દિવસને એક નેશનલ દિવસ તરીકે ઉજવવામાં આવે, અને એ પ્રકૃતિને બચાવવા માટેની એની વાત છે. એમાં એવો સફળતા મેળવે એવી બાલા હનુમાન ભગવાન પાસે પ્રાર્થના.